ધવડાવવા માટેની સાઇડ લેઇંગ પકડ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું માતા અને તેના બાળક માટે યોગ્ય ધવડાવવાની પકડની પસંદ, ધવડાવવા પહેલા માતાની તૈયારી અને સાઇડ લેઇંગ પકડની રીત. ચાલો શરૂ કરીએ. દુનિયાભરમાં માતાઓ તેમના બાળકને વિવિધ પ્રકારની પકડોનો ઉપયોગ કરીને ધવડાવે છે. પહેલાના ટ્યુટોરિયલમાં ચર્ચા કર્યા પ્રમાણે માતા અને તેના બાળક માટે ઉત્તમ ધવડાવવાની પકડ એ છે કે જેમાં માતા અને બાળક બંને સંપૂર્ણ ધાવણ દરમિયાન આરામદાયક સ્થિતિમાં રહે. બાળક માતાની છાતી સાથે ઊંડાણપૂર્વક જોડાવામાં સક્ષમ હોય અને તે પૂરતું દૂધ મેળવે. ચાલો આમાંની એક પકડ જે કે સાઇડ લેઇંગ પકડ કહેવાય છે તેના વિશે શીખીએ. રાત્રિના સમયે ધવડાવતી વખતે આ પકડનો ઉપયોગ કરવાની સલાહ આપીએ છીએ, અથવા જ્યારે માતાની ડિલિવરી સિઝેરિયન થઈ હોય અથવા માતા જ્યારે થાકેલી હોય. બાળકને યોગ્ય ધવડાવવા પહેલા માતાએ તેના હાથને સાબુ અને પાણી વડે ધોવા અને યોગ્ય રીતે સૂકવવા. ત્યારબાદ તેણે એક ગ્લાસ ઉકાળીને ઠંડુ પાડેલું પાણી પીવું જોઈએ. ધવડાવનારી માતાઓ દિવસ દીઠ આશરે 750 થી 850 મિલીલીટર દૂધનું ઉત્પાદન કરે છે. તેથી તેમણે તેની રોજની પાણી પીવાની માત્રા વધારવી. માતાએ જે છાતીથી તેના બાળકને ધવડાવવું હોય તે છાતીને ખોલવી. તેણે એ વાતની ખાતરી કરી લેવી જોઈએ કે તેની બ્રા અથવા કબજાનું દબાણ છાતી પર ન પડે. જે બાજુએથી માતાએ તેના બાળકને ધવડાવવું હોય તે બાજુએ આરામદાયક રીતે આડી પડે. તેણે તેના માથાના નીચે તકિયાને રાખવા અને ગબડી ન જવાય તે માટે તેના બે પગ વચ્ચે પણ તકિયાને મૂકવા. આ ચિત્રમાં માતા તેના બાળકને જમણી બાજુએથી ધવડાવે છે, માટે તે જમણી બાજુએ આડી પડી છે. આગળ ચાલો બાળકના શરીરને યોગ્ય સ્થિતિમાં કેવી રીતે ગોઠવવું તે શીખીએ. બાળકને માતાના બાજુએ એ રીતે મૂકવું કે તેનું પેટ માતાના પેટને અડે. માતા જે બાજુએથી આડી પડી હોય તે બાજુના હાથ વડે બાળકના પાછળ આધાર આપવો. આ ચિત્રમાં માતા તેના બાળકને તેના જમણા હાથ વડે આધાર આપી રહી છે. બાળકના શરીરને તેના નજીક રાખવા માટે માતા બાળકના પાછળ તકિયો પણ ગોઠવી શકે છે. ઓછા અંતરથી બાળકને માતાની છાતી સુધી પહોંચવા માટે ઓછી મહેનત કરવી પડશે અને બાળકને ઊંડાણપૂર્વક જોડવામાં મદદ મળશે. યાદ રાખો, માતાએ તેના પીઠને ઝુકાવીને છાતીને બાળકના નજીક લાવવું ન જોઈએ. આનાથી બાળકના શરીર અને માતાના પેટના વચ્ચે અંતર આવે છે. તેણે હંમેશા તેની પીઠ ટટ્ટાર રાખવી જોઈએ અને બાળકને તેના છાતી સુધી પહોંચાડવા નજીક લાવવું. બીજી મહત્વની વાત એ છે કે જેમાં બાળકના પૂર્ણ શરીરને કેવી રીતે ગોઠવ્યું છે. આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે આપણું માથું, ગળું અને શરીર હંમેશા સીધી રેખામાં હોય છે. તે જ રીતે ધાવતી વખતે બાળકનું માથું, ગળું અને શરીર હંમેશા સીધી રેખામાં હોવું જોઈએ. આનાથી દૂધને ગળવામાં બાળકને સરળતા રહેશે. હવે આપણે ત્રીજી મહત્વની વાત જોઈએ, બાળકને કેવી રીતે ગોઠવવું. માતાએ પોતાના હાથ વડે બાળકના પાછળ આધાર આપવો જોઈએ, નહીં તો બાળકને યોગ્ય રીતે જોડાવવા માટે ખૂબ મહેનત કરવી પડશે. આગળ ચાલો બાળકના નાક અને દાઢીની સ્થિતિ તરફે જોઈએ. બાળકનું નાક હંમેશા સ્તનની દીટડીની રેખામાં હોવું જોઈએ અને તેની દાઢી આગળ પડતી અને છાતીના અત્યંત નજીક હોવી જોઈએ. આનાથી એ વાતની ખાતરી થશે કે બાળક ધાવતી વખતે મોટા પ્રમાણમાં એરિયોલાના નીચેની બાજુનો ભાગ મોઢામાં લેશે અને તેથી વધુ દૂધને અસરકારક રીતે પીવા માટે નીચલા જડબાનો ઉપયોગ કરશે. કૃપા કરી નોંધ લો, એરિયોલા એ સ્તનની દીટડી ફરતે આવેલ ઘટ્ટ વિસ્તાર છે. હવે બાળક યોગ્ય પકડમાં છે. હવે શીખીએ છાતીને કેવી રીતે પકડવી. બીજો હાથ જે મુક્ત છે તે હાથની આંગળીઓનો ઉપયોગ કરીને માતાએ સી આકારમાં બાજુએથી છાતીને પકડવું. આ ચિત્રમાં માતાએ
જમણી છાતીને પકડવા માટે તેના ડાબા હાથનો ઉપયોગ કરી રહી છે. જે આંગળીઓથી છાતીને પકડી હોય તે હંમેશા બાળકના હોઠની દિશામાં હોવી જોઈએ. શા માટે? ચાલો એક સરળ ઉદાહરણ દ્વારા આ સમજીએ. આપણે જ્યારે વડાપાવ કે બર્ગર ખાઈએ છીએ ત્યારે આપણું મોઢું અને હોઠ આડી રીતે ખુલે છે. મોટું બચકું લેવા માટે આપણે વડાપાવ કે બર્ગરને આડી રીતે પકડીએ છીએ. અહીં અંગૂઠો અને આંગળીઓ હોઠના સમાંતર મુકાય છે. આપણે જો વડાપાવ કે બર્ગરને ઊભી રીતે પકડીએ તો આપણે મોટું બચકું લઈ શકશું નહીં. એ જ પ્રમાણે બાળકના હોઠની દિશાની નોંધ લો. હોઠ અહીં ઊભી દિશામાં છે. તેથી આંગળીઓ અને અંગૂઠો પણ છાતીથી ઊભી દિશામાં મુકાવા જોઈએ. આનાથી બાળકને એરિયોલાના મોટા ભાગને મોઢામાં લેવામાં મદદ મળશે. બાળકના હોઠથી સમાંતર રહે તે ઉપરાંત માતાનો અંગૂઠો અને આંગળીઓ હંમેશા દીઠડીથી 3 આંગળીઓના અંતરે હોવી જોઈએ. ફરીથી વડાપાવ કે બર્ગર ખાતી વખતે જો આપણે ખૂબ નજીકથી પકડીએ તો મોટું બચકું લેવાથી આપણી આંગળીઓ મોઢાને અવરોધ કરશે. આપણે જો ખૂબ દૂરથી પકડીએ તો આપણા મોઢામાં બેસવા યોગ્ય તેનો આકાર રહેશે નહીં. તેથી આપણે મોટું બચકું લેવા માટે યોગ્ય અંતરે પકડવું જોઈએ. એ જ પ્રમાણે બાળક માટે યોગ્ય અંતર છે દીઠડીથી 3 આંગળીઓનું અંતર, જેવું કે આ ચિત્રમાં દર્શાવ્યું છે. આ અંતર એ વાતની ખાતરી કરશે કે માતાની આંગળીઓ બાળકને તેના મોઢામાં એરિયોલાનો મોટો ભાગ લેવામાં અટકાવે નહીં. માતા જો ફક્ત દીઠડીને દબાવશે તો બાળકને ખૂબ ઓછા પ્રમાણમાં દૂધ મળશે. માતા એરિયોલાના નીચે આવેલી મોટી દૂધની નસને દબાવે જેથી વધુ દૂધ બહાર નીકળશે અને છાતીનો આકાર યોગ્ય રીતે રહે જેથી બાળકને ઊંડાણપૂર્વક જોડાવવામાં મદદ મળે છે. ચાલો વડાપાવ કે બર્ગરના ઉદાહરણ પર પાછા આવીએ. વડાપાવ કે બર્ગરને યોગ્ય રીતે પકડ્યા બાદ આપણે મોટું બચકું લેવા માટે હંમેશા તેને દબાવીએ છીએ. એ જ પ્રમાણે માતાએ નીચેથી સી આકારમાં તેની છાતીને પકડી રાખીને હળવેથી દબાવવું જોઈએ. આનાથી બાળકને તેના મોઢામાં છાતીનો મોટો ભાગ લેવામાં મદદ મળશે. પરંતુ યાદ રાખો, માતાએ કાતર આકારમાં તેની છાતીને દબાવવું ન જોઈએ. કાતર આકારમાં દબાવવાથી છાતીને ચીમટી ભરશે અને પરિણામ સ્વરૂપે દીઠડી દ્વારા સ્તનપાન થશે. સાથે જ ખ્યાલ રાખો કે અંગૂઠા અને આંગળીઓ વડે છાતીનું સરખા પ્રમાણમાં દબાણ હોય. નહીં તો દીઠડી કાં તો ઉપરની તરફ ખસી જશે અથવા તો નીચેની તરફ અને તેનાથી બાળક છાતીથી યોગ્ય રીતે જોડાઈ શકશે નહીં. હવે બાળક બાજુએથી સૂઈને છાતીથી યોગ્ય રીતે જોડાઈને ધાવવા માટે તૈયાર છે. બાળકનું છાતી સાથે ઊંડાણપૂર્વક યોગ્ય જોડાણ રીત સમાન શ્રેણીના અન્ય વિડીયોમાં સમજાવવામાં આવ્યું છે. જ્યારે બાળક છાતીથી ઊંડાણપૂર્વક જોડાઈ જાય પછી માતાએ તેના હાથને છાતી પરથી મુક્ત કરવો અને તે હાથને બાળકને નજીક લાવવા અને તેના શરીરને આધાર આપવા માટે ઉપયોગ કરવો. તેના જમણા હાથને બાળકના પાછળથી કાઢીને પોતાના શરીરથી 90 ડિગ્રી પર મૂકવો. માતા તે હાથને વાળીને તકિયામાં પણ મૂકી શકે છે. આ ચિત્રમાં માતા તેના ડાબા હાથથી જમણી છાતીને મુક્ત કરી રહી છે. તે તેના ડાબા હાથનો ઉપયોગ બાળકને પાછળથી આધાર આપવા માટે અને બાળકના શરીરને નજીક લાવવા માટે કરી રહી છે. તેણે તેનો જમણો હાથ બાળકના પાછળથી કાઢીને તેના શરીરના 90 ડિગ્રી પર મૂક્યો છે. તેનો જમણો હાથ વાળીને તકિયાના નીચે મૂક્યો છે. એક છાતીથી ધવડાવ્યા બાદ માતાએ બીજી બાજુએ ફરીથી ધવડાવવું. આ ચિત્રમાં માતા ડાબી છાતીથી ધવડાવવા માટે ડાબી બાજુએ ફરી છે. અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. IIT બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.